આજે 2025 નવા વર્ષના પ્રથમ દિવસે જૂનાગઢ તાલુકાના વિજાપુર ખાતે આવેલ સાંત્વન વિકલાંગ ટ્રસ્ટ ખાતે જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા પરિવારે ખાસ આ સંસ્થાની મુલાકાત લઈ બાળકોને ભોજન કરાવેલ હતું। સાથે ગિરીશભાઈ કોટેચાના પરમ સ્નેહી જામનગરના મિત્ર કનકસિંહ બાપુ પણ હાજર રહ્યા હતા। કનકસિંહજીએ સંસ્થાની આંગ ભગીરથ સેવાને બિરદાવી એક બાળકને 1 વર્ષ માટે દત્તક લીધું હતું, જેમનો અંદાજિત ખર્ચ 12,000 રૂપિયા થાય છે। ભગીરથ કાર્યમાં સાથે વાલ્મીકી સમાજના અગ્રણી શ્રી રાજુભાઈ પરમાર, સિંધી સમાજના અગ્રણી શ્રી ગોરધનભાઈ અંજવાની, કાર્યકર દીપલ રૂપારેલિયા હાજર રહ્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ડિસેમ્બર આજ 1 જાન્યુઆરી જ્યારે નવું વર્ષ બેઠું, આખો દેશ આ દિવસને ખૂબ સારી રીતે ઉજવતા હોય, પણ અમે લોકો આજે વિજાપુર ખાતે વિકલાંગ બાળકો અને એની આખી ટીમને સંભાળે છે એના માટે ધન્યવાદ આપું। કારણ કે વિકલાંગ છોકરાને સાચવવા એ બહુ અઘરી વાત છે, એના હાથે કંઈ કરી શકતા નથી। અહીંના લગભગ 10 જણા ટ્રેનિંગમાં જે છે બધા છોકરાઓ, એક છોકરાને જમાડવા, એનો બધો નિત્યક્રમ કરતાં પણ એને નથી આવડતું, એ પણ એને કરાવવાનું અને સાચવવાના, આખો દી રાજી રાખવાના। ખરેખર આ સંસ્થામાં જ્યારે પણ આવીએ છીએ ત્યારે એક વસ્તુ બધી નીતિ તૈયાર કરતા રાજુભાઈ મૂકો। આવો સાહેબ, આપણે જોઈશું બાપુ બેઠા।
પછી તમારે કુદરત પાસે ક્યારેય માગવાનું મન નહીં થાય, કારણ કે તમે મજૂર હો તો મજૂરી પણ કરી શકતો, કોઈ વેપારી હો તો વેપાર કરી શકતો. આ છોકરાને જ્યારે આ પૃથ્વી પર જન્મ લીધો ને એ પછી એનું નિત્યક્રમથી માંડીને બધું બીજા લોકોએ કરવાનું હોય છે. આજે મારા મિત્ર કનકસિંહ બાપુ ખાસ જામનગરથી આવ્યા હતા, મારો રાજુભાઈ જે વાલ્મીકી છે એ પણ કાયમ માટે થઈને આ સંસ્થામાં મદદરૂપ થાય છે. આજે કનકસિંહ બાપુએ આ છોકરાનું જોયા પછી એક દીકરાને એડોપ્ટ લીધો છે. હજી પણ એણે મને કીધું કે મારા તરફથી બીજા કોઈ લોકો પણ મદદરૂપ થાય ને તો હું એને પણ કહીશ. એટલે 1 વર્ષનો ખર્ચો 12,000 રૂપિયા છે એ કનકસિંહ બાપુએ આવી ડિક્લેર કર્યો છે. કનકસિંહ બાપુનો પણ ખૂબ આભાર માનું. અને આ બે મારા દીકરાઓ આ બધા છોકરાઓનું જે રીતે ધ્યાન રાખે છે એ ખરેખર તમે એકવાર વિજાપુરમાં આવજો, તમને પણ આવીને કંઈક શીખવા મળશે. મારી બધાને મિત્ર છે આ જેટલા મારા. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રનું વધુ એક પગલું. જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો. કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી સહિતના લોકો દર ગુરુવારે પ્રાકૃતિક શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. જૂનાગઢ .2 પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ વધુ એક કદમ ઉઠાવ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો હતો. પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે લોકોને સ્વસ્થ અને આરોગ્યપ્રદ શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે નવીન આયામો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ પ્રાકૃતિક કૃષિ હાટને ખુલ્લો મૂકવાની સાથે કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા આ ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો અને ખેત ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં દર ગુરુવારે બપોરના 4 થી 6 કલાક દરમિયાન પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે, જેમાં કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી સહિતના લોકો પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રાકૃતિક કૃષિ હાટને શુભારંભ કરાવતા જણાવ્યું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુહિમ શરૂ કરી છે. તેને આગળ વધારવા માટે સતત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળતા માર્ગદર્શન અને સૂચનો અનુસાર જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાના પ્રયાસમાં વધુ એક પગલું આગળ વધીને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અઠવાડિયામાં એક દિવસ ગુરુવાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજી સહિતની ચીજ વસ્તુઓ અહીં લાવીને વેચાણ કરશે. આમ કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો મળી રહેશે અને તેમના પરિવારજનોનું આરોગ્ય વધુ બહેતર બનશે, તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું. આ પ્રાકૃતિક હાટના શુભારંભ વેળાએ નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.એફ. ચૌધરી, સંયુક્ત ખેતી નિયામક શ્રીજી એસ. દવે, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દીપક રાઠોડ સહિતના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાકૃતિક કૃષિ હાટને શરૂ કરવા માટે આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ ટીમે જહેમત ઉઠાવી હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે માન્ય ગવર્નર શ્રી તરફથી ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબતે માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી પણ અવારનવાર આના સૂચન થતા હોય છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો જે છે એને તાલીમ આપવામાં આવી છે અને ઘણા બધા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને એનો વ્યાપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે.
આ પ્રયાસમાં એક પગલું આગળ વધીને અમે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અઠવાડિયામાં એક દિવસ ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના ઉત્પાદો આ કચેરીના પ્રાંગણમાં લઈને આવે અને અમારા કર્મચારી અધિકારીઓ એમની પાસેથી આ ઉત્પાદો ખરીદે એવા શુભ આશયથી આજે આ પ્રકારના એક હાટનું અમે ઇનોગ્રેશન કર્યું છે. આગામી સમયમાં વધુમાં વધુ આ ખેડૂતો જે છે આ અમારા કાર્યમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે. અધિકારી કર્મચારીઓની સાથે સાથે એમના પરિવારજનોને પણ એક પ્રાકૃતિક ઉત્પાદ મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે એ માટેનો શુભ આશયથી આ કામગીરી અત્યારે હાથ ધરી છે.